રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પેશિયલ કોર્ટે એફએસએલ અને ડીએનએ રિપોર્ટના વૈજ્ઞાનિક પુરાવાને આધારે પરપ્રાંતીય આરોપી શિવ સલરામ બાબુને 20 વર્ષની સખત કેદની સજા તો 20,000 રૂપિયાનો દંડ અને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। ધોરાજી તાલુકાના એક પ્લાસ્ટિક કારખાનામાં બનેલી આ ઘટનામાં સગીરાને પેટમાં દુખાવો થતાં ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું। ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક પીઆઈ મયુરકુમાર ચૌહાણે ટૂંક જ સમયમાં ચાર્જશીટ રજૂ કરી હતી। તો ડીએનએ મેચ થવાથી આરોપી જ અપરાધી હોવાનું સાબિત થતાં સરકારી વકીલ કાર્તિકે પારેખની ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશિયલ જજ વીવી મોઢે સાહેબે આ સજા ફટકારી છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।